મતલબ મોક્ષ સુધીની પ્રાપ્તિનું એક પ્રતિક મનાવવામાં છે. એવા નાના જે તફાવત છે એ પૂછાય છે. મેન્સમાં સૌથી મહત્વનો ક્વેશ્ચન કે ભાઈ હિનયાન ને મહાયાન વચ્ચેનો તફાવત મેન્સના સૌથી વધારે પૂછાયેલો બૌદ્ધનો ક્વેશ્ચન આ છે. સિવાય ક્લાસ 3માં નોર્મલ એવું તફાવત કાઢી આપે કે આમાંથી હિનયાન બાબતે કયું સાચું છે અને મહાયાન બાબતે કયું સાચું છે, હિનયાન બાબતે કયું ખોટું વિધાન છે, મહાયાન બાબતે કયું ખોટું વિધાન છે. સિમ્પલ છે. બૌદ્ધ ધર્મને મનુષ્યનું સ્વરૂપ ગણે છે, બૌદ્ધ ધર્મને દેવ સ્વરૂપ માને છે, વૈભાષિક અને મૈત્રાતિક, યોગાચાર, શૂન્યવાદ અને માધ્યાત્મિક. હવે વૈભાષિક ને મૈત્રાતિક એટલે શું? તો કે મતલબ દરેક વસ્તુમાં વૈભાષિક મતલબ વૈભવનો નાશ કરે, મૈત્રાતિક એટલે મતલબ દરેક લોકોએ શાંતિથી મૈત્રીપૂર્ણક વર્તન કરવું, યોગાચાર, શૂન્યવાદ અને માધ્યમિક. યોગાચાર એટલે 8 યોગનો વિભાગમાંથી મતલબ 8 સ્થાન મહાસ્થાનો જે આપેલા છે એમાં માનવાળા. શૂન્યવાદ એટલે કે શૂન્ય મતલબ કોઈ પણ વસ્તુ એને ઇફેક્ટ ના કરી શકે એવી રીતે જીવવાવાળા, એવું બતાવવામાં આવે છે. બુદ્ધના પ્રતિકોના માધ્યમથી દર્શાવવામાં આવેલા છે. મતલબ બુદ્ધના જે પ્રતિકો બતાવ્યા આપણે 5 કે ભાઈ પહેલી વસ્તુ કમળને આ રીતે દર્શાવ્યું, બધું એના ધર્મચક્ર પરિવર્તન, પછી પ્રથમ ઉપદેશને, પછી એ દરેક વસ્તુને 5 ભાગ મતલબ 5 પ્રતિકોમાં બતાવી, એવી રીતે આ હિનયાનવાળા માને છે. જ્યારે મહાયાન બૌદ્ધની મૂર્તિઓનું નિર્માણ કરવામાં આવે છે, એટલે બૌદ્ધની મૂર્તિનું નિર્માણ કરે છે અને એમાં માને છે. સર્વ પ્રવચનો ઉપર ભાર મૂકે છે અને ગુણોના સનાતન તરણ પર ભાર મૂકે છે. આમાં ભગવાન બુદ્ધના પ્રવચનો ઉપર ભાર મૂકવામાં આવે છે, આમાં ભગવાન બુદ્ધના ગુણો ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. સાહિત્ય પાલી ભાષામાં છે અને આમાં સાહિત્ય સંસ્કૃત ભાષામાં જોવા મળે છે. આ ખાસ મોટો ડિફરન્ટ છે કે ભાઈ આ એની લોકલ ભાષામાં છે, જ્યારે આ સંસ્કૃત ભાષામાં જ ખાલી છે. અશોક સંરક્ષણ આપ્યું છે, કનિષ્ઠ હર્ષવર્ધન દ્વારા સંરક્ષણ અપાયું છે. મહાયાનને કનિષ્ઠ અને હર્ષવર્ધન દ્વારા સંરક્ષણ આપવામાં આવ્યું છે અને હિનયાનને અશોક દ્વારા આપ્યું છે. આનો વિસ્તાર ક્યાં છે? તો કે શ્રીલંકા, થાઈલેન્ડ, મ્યાનમાર. અને જ્યારે આનો વિસ્તાર ક્યાં છે? જાપાન અને ચીનમાં જોવા મળે છે. નોર્મલ છે, એક વખત ફટાફટ પાછું રિવાઇઝ કરી લઈ કે મનુષ્ય સ્વરૂપ, દેવ સ્વરૂપ, વૈભાનિક, મૈત્રાનિક, યોગાચાર, શૂન્યવાદ અને માધ્યમિક ગણે છે. પ્રતિકોમાં માધ્યમથી માને છે, જ્યારે મૂર્તિઓમાં માને છે. પ્રવચનો ઉપર ભાર આપે છે, જ્યારે સાહિત્યમાં સંસ્કૃત ઉપર છે. જ્યારે આમાં ગુણો ઉપર આપે છે, જ્યારે સાહિત્ય પાલી ભાષામાં, જ્યારે સાહિત્ય સંસ્કૃત ભાષામાં. અશોક દ્વારા રક્ષણ, જ્યારે આમાં કનિષ્ઠ અને હર્ષવર્ધન દ્વારા. આ શ્રીલંકા, થાઈલેન્ડ અને મ્યાનમારમાં, જ્યારે આમાં જાપાન અને ચીનમાં ફેલાવો જોવા મળે છે. આ સૌથી વધારે પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે મેન્સમાં કે બૌદ્ધ ધર્મના 2 ભાગ હિનયાન અને મહાયાન બાબતે તફાવત જણાવવો. હવે આગળ થોડોક ટાઈમ જતાં એમાં પણ એક ભાગ વધારાનો પડે છે, વ્રજયાન. 7મી અને 8મી સદીના ઉદયમાં આનો ભાગ થાય છે. મતલબ કે આ આવે છે. આ સંપ્રદાયમાં સાધુઓ ગુરુ વિદ્યા અને તંત્ર મંત્રની ઉપાસના કરવા લાગ્યા. ખાસ વસ્તુ, અત્યાર સુધી બ્લેક મેજિકનો ઉપયોગ ક્યાંય જોવા નથી મળ્યો બૌદ્ધમાં. સૌથી પહેલાં પૂછી શકાય એવો ક્વેશ્ચન આ છે કે તંત્ર એટલે શું? તો એવું કહી શકાય તંત્ર મંત્રની ઉપાસના, બ્લેક મેજિક, કાળી વિદ્યા, અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરનારું બૌદ્ધનો કયો ભાગ છે? તો કે હિનયાન, મહાયાન કે વ્રજયાન? તો કે વ્રજયાન સાચો જવાબ આવશે. 10મી સદીમાં તેમના અંતર્ગત કાલચક્રના સંપ્રદાયનો ઉદય થયો. આના બી અંતર્ગત એક કાલચક્ર નવું સંપ્રદાય ઉત્પન્ન થાય છે, પણ એમાં એટલું બધું કાંઈ હાર્ડ એન્ડ ફાસ્ટ પૂછાય એવું છે નહીં, એટલે અહીં સુધીનું જ છે. આમાં પૂછાઈ શકે એવો એક જ ક્વેશ્ચન છે કે ભાઈ બ્લેક મેજિક બાબતે અથવા તો તંત્ર મંત્ર બાબતે કયા યાનમાં જોવા મળે છે? તો કે વજ્રયાનમાં. હવે બૌદ્ધ ધર્મની જે સભાઓ ભરાણી હતી, 4 સભા ક્યારે ભરાણી, કોની અધ્યક્ષતામાં ભરાણી, કયો શાસક હતો, કઈ જગ્યાએ ભરાણી અને કયા નિર્ણય મતલબ કયા આશયથી ભરાણી. સૌથી પહેલી સભા ક્યારે ભરાણી? 483 ઈસવીસન પૂર્વે 483માં મહાકશ્યપના અધ્યક્ષપણામાં. અજાતશત્રુ હર્યક વંશના સમયમાં રાજગૃહ ખાતે બૌદ્ધની શિક્ષાઓને સંકલિત કરીને તેના સૂક્ત અને વિનય નામના 2 પિટકોમાં વિભાજિત કર્યા, જેના ઉપર આપણે આગળ બધું ભણી ચૂક્યા છે કે વિનય પિટક, સૂત પિટક ને એ દરેક વસ્તુ ઉપર આપણે ભણી ચૂક્યા છે. ત્યારબાદ એની બીજી સભા ક્યારે ભણાય? તો કે 383માં સબકામીવાળા કાલાશોક શિશુનાગનો પુત્ર હતો, એના શાસકકાળમાં ભરાણી છે. કઈ જગ્યાએ? વૈશાલી ખાતે ભરાણી. બુદ્ધના નિર્વાણ બાદ 100 વર્ષે આ સંઘનું વિભાજન
શિક્ષક માટે કડક અને શિસ્ત માટે કડક પગલાં લેવાનો નિર્ણય કરવા માટે આ સભા ભરવામાં આવી હતી કે બૌદ્ધ ધર્મના નિયમો અને નીતિ બાબતે કડક પગલાં ભરવા માટે આ સભાનું આયોજન કરવામાં આવેલું હતું. ત્રીજી સભા ઈસવીસન પૂર્વે 251માં ત્રિશ્ય નામના અધ્યક્ષમાં સમ્રાટ અશોક મૌર્ય વંશમાં પાટલીપુત્ર ખાતે તેમના અભિધમ નામનું ત્રીજું પીટક ઉમેરવામાં આવ્યું અને આ ત્રણેય પીટકોને સંયુક્ત રીતે ત્રિપીટક નામ અપાયું. શા માટે આ સભા આઈએમપી છે? તો કે એક તો ત્રીજું પીટક ઉમેરવામાં આવ્યું અને ત્રિપીટકનો ઉદ્ભવ થયો અથવા તો ત્રિપીટક નામ અપાયું આને. ચોથી સભા પ્રથમ સદીમાં વાસુમિત્ર, ઉપપ્રમુખ અશ્વઘોષ, કનિષ્ઠ અને કૃષાણ વંશ કાશ્મીર ખાતે. આ સભામાં બૌદ્ધ ધર્મના 2 ભાગ પડ્યા, હીનયાન અને મહાયાન. સૌથી વધારે આ ચારે સભા આપણા માટે આઈએમપી છે, પણ સૌથી વધારે પૂછાય એવી સભા કઈ છે? તો કે ત્રીજી અને ચોથી. શું કામ ત્રીજી અને ચોથી? કારણ કે ત્રીજી સભામાં ત્રિપીટકની રચના થઈ અને ચોથી સભામાં 2 ભાગ પડ્યા છે. ક્લાસ 1-2માં પૂછાય એવો ક્વેશ્ચન, ચારે સભા શું કામ ભરાણી, કોના કાળમાં ભરાણી અને કયા આશયથી ભરાણી, એ મેન્સ રિગાર્ડિંગ પ્રશ્ન છે. અને આપણે ક્લાસ 3 જીપીએસસી લેવલને કે ખાલી ક્લાસ 3 પ્રિલિમ્સમાં લેવલમાં જોવા જાય તો સભાની સાલ પૂછી લઈએ છીએ ને સામે આશ્રય પૂછી લઈએ, અથવા તો સભાની સાલ પૂછીને અધ્યક્ષ કે શાસક એવી રીતે ઇન્ટર કનેક્શન કરીને કોઈ પણ ક્વેશ્ચન આન્સર પૂછી શકે છે. હવે બૌદ્ધ ધર્મના આપણે ઉદયના કારણો જોયા, ગૌતમ બુદ્ધ વિશે જોયું, એના સંઘ વિશે જોયું, એના સાહિત્ય વિશે જોયું, એના નીતિ નિયમો વિશે જોયું. તો હવે ભાઈ પતનના કારણો શું છે? બૌદ્ધ ધર્મનું પતન શું કામ થયું? તો કે પાલી ભાષા પાછળથી સંસ્કૃત થઈ ગઈ. આપણે જેમ હીનયાન ને મહાયાનમાં તફાવતમાં જોયું કે ભાઈ શું ફેર આવ્યો હતો, તો કે આમાં બધા પાલી ભાષામાં ઉપદેશો હતો, આમાં બધા સંસ્કૃત ભાષામાં હતા. એટલે સેમ વસ્તુ જે ઉદ્ભવી છે, ઉદયનું કારણ હતું એ જ પતનનું કારણ થયું એવું નક્કી કરી શકાય કે એક ટાઈમે જે સંસ્કૃતમાંથી આ લોકોએ પાલીમાં ઉપદેશ આપવાનું ચાલુ કર્યું એટલે એનો ઉદય થયો હતો. પણ એ જ વખતે પતનમાં પણ એ જ થયું કે ભાઈ પાલીમાંથી પાછા સંસ્કૃતમાં આવી ગયા. ભિક્ષુકોને ખરીદી વેચાણ કરવાની મનાઈ હતી, છતાં તેઓ પોતાની નીતિ પર ચાલ્યા નહીં. કોઈ પણ ભિક્ષુક હતા એને કોઈ પણ વસ્તુ ખરીદી વેચાણની મનાઈ હતી, પરંતુ ભિક્ષુકો પોતાની લાલચમાં દરેક વસ્તુનું ખરીદી વેચાણ કરવા લાગ્યા હતા. એટલે પછી ધર્મના 2 ભાગ પડી ગયા હતા, હીનયાન અને મહાયાન. પાછળથી વ્રજયાન ને કાળાનું ચક્ર પણ હતા, પરંતુ સૌથી મોટા 2 ભાગ પડ્યા, હીનયાન અને મહાયાન. બરાબર, જે ક્યાંક ને ક્યાંક આ વસ્તુને ઇફેક્ટેડ કરે છે. વ્રજયાન આવ્યું અને કાળા જાદુ આવ્યું. મતલબ કે મેં તમને કહ્યું બ્લેક મેજિક ના આવે કે તંત્ર મંત્ર આવે એટલે વ્રજયાન આવશે કે જે એક રીતે માણસોને અંધશ્રદ્ધા તરફ લઈ જતા હતા. એટલે મેઇન કારણ એ નીકળ્યું કે ભાઈ વ્રજયાન આવ્યું એટલા માટે માણસ એક રીતે અંધશ્રદ્ધા તરફ પાછો વળવા લાગ્યો હતો. મૌર્ય યુગ પછીના રાજાઓ હિન્દુ ધર્મની રચનામાં આગળ વધેલા હતા, જેમ કે મહાભારત અને રામાયણ જેવા મહાકાવ્યોની રચના થઈ અને એમાં હિન્દુ ધર્મનું મહત્ત્વ એક અંશથી ડાઉન હતું, જે અચાનક જ સડનલી અપ થયું છે. કારણ કે આજે તમને બી ખબર છે, મને બી ખબર છે કે આજે બી આપણે ક્યાંય પણ જો અટવાયેલા હશું તો આપણે ગીતા ખોલીને બેસી જશું વાંચવા. ગમે એવો તમારો જે હશે પ્રોબ્લેમ, એનું સોલ્યુશન તમને ગીતામાંથી જરૂર મળી જશે. આ જ વસ્તુ હતી. આમાંથી મેન્સના રિગાર્ડિંગ ક્વેશ્ચન આન્સર પૂછી શકાય કે ભાઈ બૌદ્ધ ધર્મના ઉદયના અને પતનના કારણો જણાવો, તો મેં તમને જણાવી આપ્યા છે. હવે આમાંથી એવું પૂછી શકે કે બૌદ્ધ ધર્મના ઉદય પતનના કારણોમાંથી કયું ખોટું છે, બાકીના 3 સાચા આપે, 1 ખોટું આપે, અથવા તો એવું પૂછી શકે કયું સાચું છે, બાકીના 3 ખોટા આપે અને આ 1 સાચું આપી દે. આપણું આજનો લેક્ચર અહીંયા કમ્પ્લીટ થાય છે. ક્વેશ્ચન રિલેટેડ મતલબ કે લેક્ચર રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન આન્સર હોય તો મને તમે પૂછી શકો છો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત, જય માતાજી.